નમસ્કાર મિત્રો, તમામનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MS પાવર જીકે પર। આજે આપણે 7 માર્ચ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સ વિશે ચર્ચા કરીશું। આજના વિડીયોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ, નવી યોજનાઓ, મહત્વપૂર્ણ નિમણૂકો, એવોર્ડ્સ અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા મહત્વના પ્રશ્નો વિશે માહિતી મેળવીશું। આ કરંટ અફેર્સ ખાસ કરીને પોલીસ ભરતી, તલાટી, જીપીએસસી, પીએસઆઈ, એસઆઈ, બિન સચિવાલય અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, જેથી આવી જ મહત્વપૂર્ણ માહિતી તમને રોજ મળતી રહે, એ પણ વગર કોઈ વધારાની ચર્ચા કરી। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ 7 માર્ચ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની। રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ અભિયાનનો શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળેથી કર્યો હતો? તો જવાબ છે અજમેર ખાતેથી। નેક્સ્ટ, દર વર્ષે રાષ્ટ્રીય દંત ચિકિત્સક દિવસ એટલે કે નેશનલ ડેન્ટિસ્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 6 માર્ચના રોજ નેશનલ ડેન્ટિસ્ટ ડે ઉજવવામાં આવે છે, એટલે કે દંત ચિકિત્સક દિવસ। CBIC દ્વારા આયાત નિકાસ માટે કયું અપગ્રેડ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ છે સ્વિફ્ટ 2.0। CBIC દ્વારા આયાત નિકાસ માટે સ્વિફ્ટ 2.0 પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે। ચીનના કયા રોવર દ્વારા મંગળ ગ્રહ પર પ્રાચીન સમુદ્ર કિનારાના પુરાવા મળ્યા છે? તો જવાબ છે જુરોંગ રોવર। ચીનના જુરોંગ રોવર દ્વારા મંગળ ગ્રહ પર પ્રાચીન સમુદ્ર કિનારાના પુરાવા મળ્યા છે। કયા ટાઈગર રિઝર્વ દ્વારા વન અને વન્યજીવોના રક્ષણ માટે વન્યજીવ દીદી પહેલ શરૂ કરવામાં આવી છે? તો જવાબ છે પલામુ ટાઈગર રિઝર્વ, ઝારખંડ। પલામુ ટાઈગર રિઝર્વ, ઝારખંડ દ્વારા વન અને વન્યજીવોના રક્ષણ માટે વનજીવ દીદી પહેલ શરૂ કરવામાં આવી છે। T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારનો રેકોર્ડ કયા ખેલાડીના નામે છે? તો જવાબ છે ફિન એલેન। ઇન્ડિયન બાયસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન કયા અભયારણ્યમાં કરવામાં આવ્યું છે? તો દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્યમાં ઇન્ડિયન બાયસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે। 40 મિલિયનથી વધુ મુસાફરોની શ્રેણીમાં એશિયા પેસિફિકનું બેસ્ટ ડિપાર્ચર એરપોર્ટ કયું છે જાહેર થયું છે? તો છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ, જે 40 મિલિયનથી વધુ મુસાફરોની શ્રેણીમાં એશિયા અને પેસિફિકનું બેસ્ટ ડિપાર્ચર એરપોર્ટ જાહેર થયું છે। આયુષ્માન કાર્ડ હેઠળ બાળકની સારવાર મર્યાદા સરકાર દ્વારા કેટલા લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે। આયુષ્માન કાર્ડ હેઠળ બાળકની સારવાર મર્યાદા સરકાર દ્વારા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે। આયાત નિકાસ માટે કઈ નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે મુસાફરોને સામાનનું ડિજિટલ સેલ્ફ ડિક્લેરેશન કરવામાં મદદ કરશે? તો અતિથિ એપ। તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલની પ્રથમ કાશ્મીરી મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે સબા શોલને। તાજેતરમાં શ્રીનગર સેન્ટ્રલ જેલની પ્રથમ કાશ્મીરી મહિલા સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે સબા શોલને નિમણૂક કરવામાં આવી છે। નેક્સ્ટ, તાજેતરમાં જળદાહ સંસ્કારને કાનૂની માન્યતા આપનાર યુનાઇટેડ કિંગડમનો પ્રથમ દેશ કયો બન્યો છે? તો જવાબ છે સ્કોટલેન્ડ। તાજેતરમાં જળદાહ સંસ્કારને કાનૂની માન્યતા આપનાર યુનાઇટેડ કિંગડમનો પ્રથમ દેશ સ્કોટલેન્ડ બન્યો છે। નેક્સ્ટ, તાજેતરમાં કયા રાજ્ય સરકારે પોતાના રાજ્યનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક શરૂ કરવાની જાહેરાત કરી છે? તો જવાબ છે તમિલનાડુ। તાજેતરમાં તમિલનાડુ રાજ્ય સરકારે પોતાના રાજ્યનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક શરૂ કરવાની જાહેરાત કરી છે। ઇન્ડિયન બાયસન ફેસ્ટના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો જવાબ છે દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય, જે ઓડિશામાં આવેલું છે, ત્યાં ઇન્ડિયન બાયસન ફેસ્ટના બીજા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે। તાજેતરના રિપોર્ટ 2026 મુજબ ભારતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ દ્વારા અંગદાનમાં કયું રાજ્ય આગળ છે? તો જવાબ છે તમિલનાડુ। તાજેતરના રિપોર્ટ 2026 મુજબ ભારતમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ દ્વારા અંગદાનમાં તમિલનાડુ રાજ્ય આગળ છે।
નેક્સ્ટ કે તાજેતરમાં લગભગ 6 વર્ષ પછી સક્રિય થયેલો ઇચિનસ ગીઝર વિશ્વ પ્રસિદ્ધ કયા નેશનલ પાર્કમાં આવેલો છે? તો જવાબ છે યેલોસ્ટોન નેશનલ પાર્ક, અમેરિકામાં. તાજેતરમાં લગભગ 6 વર્ષ પછી સક્રિય થયેલો ઇચિનસ ગીઝર વિશ્વ પ્રસિદ્ધ કયા નેશનલ પાર્કમાં આવેલો છે? તો જવાબ છે યેલોસ્ટોન નેશનલ પાર્ક, અમેરિકા. આગળ જોઈએ કે તાજેતરમાં કયા ઉત્તર પૂર્વ રાજ્યએ મહિલાઓના મુદ્દાઓના ઉકેલ માટે કેન્દ્ર સરકારની નારી અદાલત યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવાની મંજૂરી આપી છે? તો જવાબ છે ત્રિપુરા રાજ્ય. તાજેતરમાં ત્રિપુરા રાજ્યએ મહિલાઓના મુદ્દાઓના ઉકેલ માટે કેન્દ્ર સરકારની નારી અદાલત યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મૂકવાની મંજૂરી આપી છે. નેક્સ્ટ પ્રશ્ન, તાજેતરમાં ડિજિટલ ફાઇનાન્સ ક્ષેત્રમાં દુનિયાનું પ્રથમ સોવરેન ફાઇનાન્શિયલ ક્લાઉડ સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા દેશના સેન્ટ્રલ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ છે સંયુક્ત અરબ અમીરાત એટલે કે UAE. તાજેતરમાં ડિજિટલ ફાઇનાન્સના ક્ષેત્રમાં દુનિયાનું પ્રથમ સોવરેન ફાઇનાન્શિયલ ક્લાઉડ સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર UAE દેશના સેન્ટ્રલ બેંક દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ કે તાજેતરમાં ચર્ચામાં રહેલા બહુવિધ યુવા મહોત્સવ ગુંજ 2026ના ત્રીજા સંસ્કરણનું આયોજન કઈ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે? તો જવાબ છે જમ્મુ યુનિવર્સિટી. તાજેતરમાં ચર્ચામાં રહેલા બહુવિધ યુવા મહોત્સવ ગુંજ 2026ના ત્રીજા સંસ્કરણનું આયોજન જમ્મુ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોઈએ આગળ કે તાજેતરમાં કયા દેશમાં ચૂના પથ્થરની ગુફામાં ઓછામાં ઓછા 67,800 વર્ષ જૂના હાથના સ્ટેન્સિલ ચિત્રો શોધાયા છે, જેને અત્યાર સુધીનું સૌથી પ્રાચીન રોક આર્ટ માનવામાં આવે છે? જવાબ છે ઇન્ડોનેશિયા. ઇન્ડોનેશિયામાં ચૂના પથ્થરની ગુફામાં ઓછામાં ઓછા 67,800 વર્ષ જૂના હાથના સ્ટેન્સિલ ચિત્રો શોધાયા છે, જેને અત્યાર સુધીનું સૌથી પ્રાચીન રોક આર્ટ માનવામાં આવે છે. જોઈએ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કઈ પ્રખ્યાત હોલિવૂડ અભિનેત્રીને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં મરણોત્તર સર્વશ્રેષ્ઠ મહિલા અભિનેત્રી કોમેડી સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો જવાબ છે કેથરીન ઓહરાન. તાજેતરમાં કઈ પ્રખ્યાત હોલિવૂડ અભિનેત્રીને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં મરણોત્તર સર્વશ્રેષ્ઠ મહિલા અભિનેત્રીને કોમેડી સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો જવાબ છે કેથરીન ઓહારા. જોઈએ નેક્સ્ટ કે તાજેતરમાં મહારાષ્ટ્રના કયા શહેરમાં ઐતિહાસિક હત્તી રિસાલા ઉત્સવના 138 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી? તો જવાબ છે જલના. તાજેતરમાં મહારાષ્ટ્રના જલના શહેરમાં ઐતિહાસિક હત્તી રિસાલા ઉત્સવના 138 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી. જોઈએ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કઈ ભારતીય ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર 2026 એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે? તો જવાબ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર 2026 એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી છે. જોઈએ નેક્સ્ટ કે તાજેતરમાં જીઓ પ્લેટફોર્મે પોતાના વૈશ્વિક વિસ્તરણનું નેતૃત્વ કરવા માટે કોને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ છે ડેન બેલી. તાજેતરમાં જીઓ પ્લેટફોર્મે પોતાના વૈશ્વિક વિસ્તરણનું નેતૃત્વ કરવા માટે ડેન બેલીને નવા પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. નેક્સ્ટ કે તાજેતરમાં નવી દિલ્હીમાં નૌસેના મુખ્યાલયમાં નૌસેના આયુધ મહાનિર્દેશક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે બીપી સિંહે. તાજેતરમાં નવી દિલ્હીમાં નૌસેના મુખ્યાલયમાં નૌસેના આયુધ મહાનિર્દેશક તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો જવાબ છે બીપી સિંહ. તો મિત્રો, આ હતા આજના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ. આવતીકાલના આવા જ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ કોઈ પણ વધારાની ચર્ચા વગર જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.